પ્રભુ વીરે ક્યારેય આપણી પાસે એ નથી ઈચ્છ્યું કે આપણે એમના જેવા બનીએ. એમને ક્યારે એ પ્રશ્ન નથી ઉઠાવ્યો કે તમે મારા જેવા કેમ નથી બનતા. એમને તો હંમેશા એક જ પ્રશ્ન આપણને પૂછ્યો છે કે તમે જે બની શકો એમ છો એ તમે કેમ નથી બનતા. પ્રભુએ પોતાની પાસે આવનાર દરેક જીવ એને એ ધર્મ આપ્યો, એ ધર્મ શીખવાડ્યો કે જેના માટે જન્મ્યો હતો. તમે જુઓ, સૈનિક પણ પ્રભુના અનુયાયી છે, અભય કુમાર પણ અનુયાયી છે, સુલસા પણ છે અને રેવતી પણ છે, પુણ્યો શ્રાવક પણ છે અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ પણ છે. દરેકને એ જ ધર્મ આપવામાં આવ્યો છે કે જેના માટે એ જીવ જન્મ્યો છે. તમારી અંદર જે પોત પડ્યું છે એને બહાર લાવવું અને એ પોતને જે સર્વશ્રેષ્ઠ આપી શકાય તે આપી દેવું, એ જ પ્રભુનો ધર્મ છે. પ્રભુએ આપ્યો છે તો દરેકને એક સાચો માર્ગ અને સાચા હૃદયનો પ્રેમ. તમે પ્રભુનું સમગ્ર જીવન જુઓ, કોઈ પણ સ્વરૂપે એમની આગળ પ્રેમની અભિવ્યક્તિ થઈ છે તો પ્રભુએ એનો સ્વીકાર કર્યો છે અને હંમેશા પોતાની પાસે આવનાર જીવ એને પ્રેમથી તરબોળ કર્યો છે. તમે વિચાર કરજો, ભર્યા સમવસ્ત્રણમાં જ્યાં હજારો અને લાખોની સંખ્યામાં બધા મોજૂદ છે, એની વચ્ચે એક સ્ત્રી આવે છે અને આવીને એ 70 કરતાં પણ વધારે વર્ષની ઉંમરે એ વાત્સલ્ય ભાવ અનુભવે અને પ્રભુને જોઈને એના સ્તનમાંથી દૂધની ધાર વહી જાય અને દૂધની ધાર એના કપડાં ભીંજવતી ભીંજવતી એના શરીરને પલાળતી નીચે ઉતરે અને એ દૂધનો રેલો સમવસ્ત્રણમાં ચાલે, બધાનું ધ્યાન એ તરફ ખેંચાય અને ગૌતમ સ્વામી સૌની જિજ્ઞાસા પ્રતિનિધિ બનીને પોતે રજૂ કરી દે કે આ કોણ. અને પ્રભુએ સમવસ્ત્રણમાં બધાની વચ્ચે ફરમાવી દે કે મારી માતા છે. આ ઘટના તમે કયા દૃષ્ટિકોણથી જોશો? આપણા માટે ભગવાન પરમાત્મા હતા, ત્યાં ઉપસ્થિત દરેક જણ માટે નહોતા. ત્યાં કેટલાય લોકો તો ભગવાનના પારખા કરવા આવ્યા હતા અને કેટલાય લોકો એ ભગવાન ક્યાં ખોટા સાબિત કરી શકાય શોધવા આવ્યા હતા. અને એની વચ્ચે જ્યારે આખી દુનિયા એક જ વાત કરતી હતી કે સંસાર તો સ્વાર્થ છે અને સંસારનું દરેક સ્વજન એ સ્વાર્થનું સગું છે, બધાને છોડીને નીકળી જવું એ જ સંન્યાસ છે, એની વચ્ચે એક સ્ત્રીના દૂધનો પણ સ્વીકાર કરવો, કદાચ આ ઘટના આજે આ ઉપાસનીમાં પણ બને ને 25,000 વર્ષ પછી, તો આપણે એ ઘટનાને બહુ શરમજનક અને નિંદનીય ગણીશું. તમે વિચાર તો કરો, અહીંયા એક સ્ત્રી ઊભી છે અને એના સ્તનમાંથી આમ દૂધની ધાર વહી જાય છે, એના રેલો ચાલે છે અને પૂછવામાં આવે છે, આ પાટ પર બેઠેલો કોઈ સાધુ એવું બોલવા તૈયાર બી થશે કે અમારી માં છે? આપણે તો કેટલાય લેબલો લગાડીશું, સંસારીમાં, આમાં. અને આ પ્રભુ છે કે કોઈ પણ સ્વરૂપે એમને પ્રેમનો આદર અને સ્વીકાર કર્યો છે. સિંહ અણગાર, નામ જ સિંહ છે અને ધ્રુસકે ધ્રુસકે રડે છે 6 મહિના સુધી. જે દિવસથી ખબર પડી કે પ્રભુને લોહીના ઝાડા છે, લોહીની ઉલટીઓ છે, ગોશાલકે કરેલા ઉપદ્રવના પરિણામે 6 મહિના સુધી રડવા સિવાય એને કશું જ નથી કર્યું.
પ્રભુએ પોતે ગોશાલકને એ સિંહ અણગારને સામેથી બોલાવ્યા અને બોલાવીને સિંહને પૂછ્યું કે ભાઈ આટલો સંતાપ શેનો? તો કે પ્રભુ આપ વાપરો ને, આપને લોહીના જડા ઉલટી થાય, કેમ સહન થાય? એક નાનું બચ્ચું જેમ માની ગોદમાં માથું નાખીને રડી પડે એમ સિંહ અણગાર પ્રભુના ખોળામાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે કે આપની પીડા જોવાતી નથી. અને જે પ્રભુ પોતે નિશ્ચય કરીને બેઠા છે કે આ શરીરની કોઈ મમતા કરવી નહીં, આ શરીરની કોઈ ચિકિત્સા કરાવવી નહીં, એ સિંહને સામેથી કહે છે કે તારા હાથે ઔષધ સ્વીકારીશ. ભારત તો પહેલા જ દિવસે પોતાની લબ્ધિનો પ્રયોગ કરીને પોતાના રોગને મટાડી શકે મહાપુરુષ 6 મહિને પણ સિંહને એવું કહી શકે છે કે ચલ તને મારી પીડા સહન નથી થતી ને, મટાડી દઉં છું. ગૌતમ સ્વામી અનંત લબ્ધિના માલિક હતા, તો પ્રભુ કેટલી લબ્ધિના હતા? સ્વાભાવિક છે. અને છતાં પણ એ પ્રભુએ સિંહને ચાન્સ આપ્યો છે, પોતાની જાતે પોતાનું નથી મટાડ્યું. સિંહને કીધું છે કે તારા હાથે બોલીશ. પ્રભુની કાયમ ગોચરી તો લોહારીય લાવે. એ લોહારીય અણગાર એને પ્રભુ આગળ દીક્ષા લીધી, એક જ માંગણી કરી હતી, પ્રભુ સેવાનું સુખ આપજો. આપ ક્ષમતા, સામાયિક, જ્ઞાન, ધ્યાન બહુ બધી વાતો કરો છો, પણ મારા માટે બહુ મોટી મોટી વાતો છે. મને જોઈએ છે આપની સેવાનું સુખ, આપની ગોચરી એ મારો લાભ. અને પ્રભુએ સ્વયં લોહારીને એ પુણ્ય આપ્યું. પ્રભુ કોઈ પણ દિવસ પાત્રમાં તો લે નહીં. લોહારી અણગાર ગોચરી લઈને આવે અને પ્રભુ સ્વયં આમ હાથ કરીને એ લોહારી અણગારના હાથે કોળિયા ભરે અને એ કોળિયો મોઢામાં જાય. શાસ્ત્રો લખે છે કે લોહારી અણગાર એના માટે રોમાંચ એ રોજની ઘટના બની ગઈ. તમે ક્યારેક વિચાર તો કરો આમ કે તમે આમ કોળિયો મૂકો છો અને સ્વયં પ્રભુ આમ હાથ ધરી અને કોળિયો લે છે અને તમારી સામે વાપરે છે તમારો પોતાનો લાવેલો આહાર. લોહાર્ય ખૂબ ફરે અને ઋતુને અનુકૂળ, પ્રભુને અનુકૂળ એવી નિર્દોષ ગોચરી ભરીને લાવે, પ્રભુને કોળિયા ભરાવે અને પ્રભુ આપે. પણ એ દિવસે મોકો મળ્યો સિંહ અણગારને. સિંહે પૂછી લીધું કે સાહેબ ઔષધ ક્યાંથી લાવું, આપો, શું લાવું? ખૂબ ખુશ છે. અને પ્રભુએ કહ્યું કે આ જ મેંઢક ગ્રામમાં એક ગૃહિણી છે કે ગઈકાલે રાત્રે ઊંઘી નથી. અને ગઈકાલ રાતની તો શું વાત કરવી, દિવસોથી એ ઊંઘી નથી. એને એક જ વિચાર કર્યો છે કે મારા પ્રભુનો રોગ કઈ રીતે મટાડું. તમારું રુદન તો સાધુ હોવાથી આખી દુનિયાએ જોયું છે, પણ એને જે રાત્રે તરફડિયા મારીને પડખા ઘસ્યા છે એ દુનિયાથી અજાણ્યા છે, પણ હું જોઉં છું. મેં નક્કી કર્યું છે ઔષધ વાપરીશ તમારા હાથે, બનાવેલું એને હશે. અને પ્રભુએ કોઈ વૈદ્યના ઘરે ન મોકલ્યા ઔષધ લેવા. કોને ત્યાં મોકલ્યા ઔષધ લેવા? રેવતીને. તમે વિચારો કે પ્રભુને શાંતિ અને સમાધિ આપવાની એ શ્રાવિકાની ભાવના કયા સ્તરની હશે કે ઔષધ વહોરાવતા વહોરાવતા તીર્થંકર નામ કરવાનું બંધ કરે. તમને શાલીભદ્રની 99 પેટી દેખાય, પણ એ 99 પેટી કરતા તો આ કેટલું મોટું થઈ ગયું. એ રેવતીએ માત્ર ઔષધ અર્પણ કરતા પોતાની તીર્થંકર બનવાની પાત્રતાને જન્મ આપી દીધો. અને આ એક જ વસ્તુ હતી, એની રાતની ઊંઘ જેને હરામ કરેલી હતી, આજે પ્રભુએ મારું ઔષધ વાપરશે. આજે એ પ્રભુ સ્વસ્થ થશે મારું ઔષધ વાપરીને. ભાગ્યશાળી. અમે તો કેટલાય દંભ આચરીએ છીએ અને કેટલીય આમ તેમ વાતો કરીને તમને પ્રભાવિત કરવાની કોશિશ કરીએ છીએ. અહીં તો નિત્ય પ્રેમનો સ્વીકાર છે. રેવતી પડખા ઘસે છે તો એનો સ્વીકાર છે, સિંહ રુદન કરે છે તો એનો સ્વીકાર છે, દેવાનંદા દૂધ વેવડાવે છે તો એનો સ્વીકાર છે. તમે કોઈ પણ સ્વરૂપે પ્રેમ આપવા આવો, પ્રભુએ એને સ્વીકાર્યો છે અને સામે
એને અનંત ગણો કરી અને તરબોળ કરી દીધું છે, બીજું કાંઈ જ નથી. પ્રભુએ ગૌતમ સ્વામીને કહ્યું હતું, તીર્થંકરના જન્મનું લક્ષ્ય શું? તીર્થંકર આખરે જન્મે છે શેના માટે? એ થોડાક લોકોને શાસન પમાડી શકશે, એમાંથી થોડાક લોકોને મોક્ષે લઈ જઈ શકશે, પણ તીર્થંકરનો જન્મ એ માત્ર થોડાક લોકો માટે નથી હોતો, એ તો સમગ્ર સૃષ્ટિ માટે હોય છે. જન્મની પહેલી ક્ષણે જે વ્યક્તિ 14 રાજલોકને સુખી કરતી હોય, જન્મની પહેલી ક્ષણે જે 14 રાજલોકમાં અજવાળા પાથરતી હોય, એ વ્યક્તિ એનું સમગ્ર જીવન તંત્ર એ સૃષ્ટિ માટે જ નિર્માયું. તમે લોકોએ શું કર્યું છે કે પ્રભુની જીવનની કોઈ પણ ઘટના એને અતિશય, ચમત્કાર આવા બધા લેબલ આપી એમાંથી સંવેદનાને નીચોવી નાખી છે. લેબલ આપવામાં એટલા વ્યસ્ત છો કે સંવેદના ક્યાંય મગજમાં નથી આવતી. ભાગ્યશાળી ચંડ કૌશિક એને ડંખ માર્યો ત્યારે પ્રભુનું લોહી એ સફેદ રંગનું નીકળ્યું હતું, એવું તમે કહો છો, દૂધની ધારા પગથી નીકળી. તમે વિચાર કરો, કોઈ પણ માણસનું લોહી જો સફેદ રંગનું હોય તો એ જીવી શકે ખરું? તમારો ટેસ્ટ કરાવશો અને એમાં જો સફેદ રંગનું લોહી નીકળશે ને, ડોક્ટર કહેશે કે હવે ભાઈ પૂરું થયું. તીર્થંકર જીવે કઈ રીતે? કારણ એક જ, શરીરમાં હોય ત્યાં સુધી એ લાલ રંગનું લોહી છે, શરીરમાંથી બહાર નીકળે એ સફેદ રંગનું અમૃત બની જશે. એક માં બાળકના વાત્સલ્યથી પોતાના લોહીને દૂધમાં પરિવર્તિત કરી શકે છે અને સ્તનપાન કરાવીને બાળકને જીવતું રાખી શકે છે. પોતાનું લોહી એ દૂધ બનાવીને બાળકના મોઢામાં રેડી શકે છે. પ્રભુનું સમગ્ર અસ્તિત્વ એવું હોય કે એમના શરીરમાં ક્યાંય પણ ઘસરકો પડે, લોહી બહાર નીકળે ત્યારે દૂધ બનીને જ નીકળે. બાળકનું વાત્સલ્ય માતાના સ્તનમાં લોહીને દૂધ બનાવે, સૃષ્ટિનું વાત્સલ્ય પ્રભુના સમગ્ર શરીરમાં લોહીને દૂધ બનાવી નાખે. ભાગ્યશાળી એ વ્યક્તિત્વ વાત્સલ્યથી એટલું ઓતપ્રોત છે, એ ચાલે છે. તમે કહો છો કે અતિશય કે વૃક્ષો એમને નમે છે, આ કોઈ અતિશય નથી, સૃષ્ટિ સાથેની સંવાદિતા છે. જગદીશચંદ્ર બોઝ એને પુરવાર કર્યું કે એક વ્યક્તિ જો વનસ્પતિ માટે સ્નેહભાવ અનુભવે છે તો વ્યક્તિ જ્યારે પસાર થાય છે ત્યારે પેલી વનસ્પતિ એની તરફ ખેંચાણ અનુભવે છે. એ વ્યક્તિ પસાર થાય છે, પેલી વનસ્પતિ ખીલી ઉઠે છે. એક વ્યક્તિ જો સામાન્ય કક્ષાનો સ્નેહ ભાવ લઈ અને વનસ્પતિ પાસેથી પસાર થાય અને વનસ્પતિ સ્પંદન અનુભવે, નાના બાળકની જેમ કૂદી પડીને એ વ્યક્તિને વળગવા ચાહે, ખેંચાણ અનુભવે, તો આ 3 લોકનો માલિક કે જેને સમગ્ર સૃષ્ટિને પોતાનું સ્નેહનું પાત્ર ગણી, એ જ્યારે આ સૃષ્ટિ વસ્તીથી પસાર થાય, એ વૃક્ષો કેમ ખેંચાણ ન અનુભવે? વૃક્ષો નમતા નથી, વૃક્ષો વળગે છે. આપણે એમ સમજીશું કે વૃક્ષો નમ્યા, વાસ્તવમાં પ્રભુને વૃક્ષો વળગે છે. એ વળગવા માંગે છે પોતાના મિત્રને. માલિક હોત ને મહાવીર, કે વૃક્ષો ધ્રુજારી અનુભવે, પણ મહાવીર મિત્ર છે અને મિત્ર હોવાના લીધે એ વૃક્ષો એમને વળગવાનો પ્રયત્ન કરે છે. તમારા માટે અતિશય હશે, વૃક્ષો માટે તો પ્રેમની અભિવ્યક્તિ છે. કમનસીબ છે તમારા, અભિવ્યક્તિને તમે અતિશય ગણી લો છો. પ્રભુ જ્યાં પણ જાય દરેકના અંતરને ખીલવી લે. સૃષ્ટિ ખીલું ખીલું થાય, 6 ઋતુના ફૂલ સમકાળે ફળે, આ કોઈ ચમત્કાર નથી. આ સૃષ્ટિએ પોતાનો સ્નેહ પ્રભુને સમર્પિત કર્યો છે, એની નિશાની છે કે પ્રભુ જ્યાં પણ જશે 6 ઋતુના ફૂલ એમની આગળ ધરશે.
હરણ હોય, મોર હોય, ખુશ થઈને પ્રભુને પ્રદક્ષિણા કરે, કારણ કે મિત્ર છે, માલિક નથી. તમે પ્રભુના જીવનની કોઈ પણ ઘટના જોશો, એમાં તમને કોઈને કોઈ રીતે માત્ર ને માત્ર સ્નેહની અભિવ્યક્તિ દેખાશે. ગૌતમ સ્વામીને પ્રભુએ કહ્યું હતું કે આ સૃષ્ટિમાં વારંવાર એવું બન્યા કરે છે કે બેલેન્સ ખોરવાઈ જાય, મનુષ્યનો તિરસ્કાર કરતો થાય, સ્નેહ અને સૌહાર્દની ભાષા ભૂલાઈ જાય. તીર્થંકરનો જન્મ એ બધાને પાછું બેલેન્સમાં લાવવા માટે થતો હોય છે. તીર્થંકરો આ સૃષ્ટિને એક જ ભાષા શીખવાડે છે, જે હૃદયથી બોલાય છે. તીર્થંકરો આ સૃષ્ટિને એક દેશ બનાવવા માંગે છે કે જે દેશના સીમાડા સરહદથી નથી અંકાતા, જે દેશના સીમાડા અંકાય છે સંસ્કાર. દેશના સીમાડા સરહદથી દોરો, એનાથી આર્ય અનાર્ય ફરક નહીં પડે, પણ દેશના સીમાડા સંસ્કૃતિથી દોરાશે. જે દેશ પોતાની અંદર સંસ્કારોને ધબકતા રાખી શકે છે એ આર્ય દેશ છે. જે દેશ સંસ્કારને બદલે વિકારનું સામ્રાજ્ય ફેલાવે છે એ અનાર્ય દેશ છે. તીર્થંકરો આખી સૃષ્ટિને આર્ય દેશ બનાવવા જન્મે છે, સંસ્કારનું વાતાવરણ લાવવા જન્મે છે. તીર્થંકરો એક જ ધર્મ આ સૃષ્ટિને શીખવે છે, વિશ્વધર્મ. વિશ્વધર્મ એક જ છે, પરસ્પરો પગ્રહો જીવાના. દરેક જીવની યાત્રા એકબીજાના સહારે, એકબીજાના સહકારથી પસાર થાય. અને તીર્થંકરોની સંસ્કૃતિ પણ એક જ છે, આખી સૃષ્ટિમાં પ્રેમનું સામ્રાજ્ય પથરાય. મહાવીર સ્વામી, એમના જીવનનું ચરમ લક્ષ્ય હતું પ્રેમનું સામ્રાજ્ય. આખી સૃષ્ટિ કાં તો ભયથી ઝઝૂમી રહી છે, કાં તો લાલચથી વળગી રહી છે. પ્રભુએ કહ્યું કે ન ભય હોય, ન લાલચ હોય તો માત્ર ને માત્ર સ્નેહ. અને એ સ્નેહનું સામ્રાજ્ય એવું પથરાયું હોય. તમને ખબર છે દેવોમાં બે પ્રકાર છે. એક છે કલ્પોપપન્ન, જ્યાં બધી વ્યવસ્થાઓ છે, ઇન્દ્ર છે, સામાનિક છે, ત્રાયસ્ત્રિંશ છે, અલગ અલગ પ્રકારો છે. અને દેવોનો એક પ્રકાર છે કલ્પાતીત. દરેક દેવ પોતે જ એટલો સમજણો છે કે જ્યાં કોઈએ કોઈ પર શાસન કરવાની જરૂર જ નથી. પ્રભુએ કહ્યું હતું કે સ્વયં સમજણ, સ્વયં સ્વસ્થતા એ જે કલ્પાતીત દેવોનું લક્ષણ છે. દરેક દેવ ત્યાં ઇન્દ્ર છે અને દરેક દેવ ત્યાં અદનો સેવક છે, કેમ કે દરેક પોતે જ પોતાનો માલિક છે. આ જે કલ્પાતીત અવસ્થા છે કે જ્યાં આગળ કોઈને પણ અનુશાસનમાં રાખવાની જરૂર નથી, જ્યાં સમજણ છે ત્યાં સત્તા વિફળ નીવડે છે. તો એવું સામ્રાજ્ય સૃષ્ટિમાં લાવવું છે કે દરેક મનુષ્ય એ કલ્પાતીત અવસ્થામાં હોય. પ્રભુએ કહ્યું હતું કે બંધારણ, સંવિધાન એ ઘડવું કેમ પડે છે? સમજણનો અભાવ છે માટે. સૈન્ય કેમ રચવું પડે છે? શાંતિ ખોરવાય છે માટે. પોલીસ દ્વારા સંરક્ષણ કેમ કરવું પડે છે? સલામતી જોખમાય છે માટે. જો સલામતી જોખમાય નહીં, જો દરેક મનુષ્ય સ્વયં સમજણ અને સંસ્કારથી વર્તે, જો દરેક મનુષ્ય બીજાને માત્ર સ્નેહ અર્પણ કરે, તો પછી ન દેશની જરૂર છે, ન રાજ્યની, ન રાષ્ટ્રની. પછી દરેક મનુષ્ય સ્વયં કલ્પાતીત અવસ્થામાં વર્તતો છે. આજે જ્યારે આપણે પ્રભુના સામ્રાજ્યની ઉજાણી કરવા બેઠા છીએ, ત્યારે આપણું લક્ષ્ય છે કે આ સૃષ્ટિમાં આપણે ફરીથી એ સામ્રાજ્યને સ્થાપવાની પહેલ આદરીએ કે જ્યાં એક મનુષ્ય બીજા મનુષ્યનો માત્ર ને માત્ર સ્વીકાર કરતો હોય ને સ્નેહ આપતો હોય. ગૌતમ સ્વામીએ પ્રભુને કહ્યું હતું કે સ્નેહની પારમાર્થિક વ્યાખ્યા શું છે? સ્નેહ ક્યાંથી જન્મે છે, ઊભો ક્યાંથી થાય છે?
પ્રભુએ ફરમાવ્યું હતું, મનુષ્ય જે હતો એ ભૂતકાળનો સ્વસ્થતાથી સ્વીકાર, મનુષ્ય જે છે એ વર્તમાનનો સ્વસ્થતાથી સ્વીકાર, અને મનુષ્ય હવે પછી જે બનશે એ ભવિષ્યનો સ્વસ્થતાથી સ્વીકાર. આ સ્વીકાર જ તમારી અંદર સ્નેહ જન્માવી શકે. તમે ત્રણેય તબક્કે ભૂલ કરો છો. એક, ભૂતકાળના મનુષ્યના વર્તનને સ્વીકારતા નથી, ધારણા બાંધો છો. વર્તમાનમાં જે મનુષ્યનું વર્તન છે એને સ્વીકારતા નથી, એને બદલવાનો પ્રયત્ન કરો છો. અને ભવિષ્યમાં મનુષ્યનું જે વર્તન હશે એનો સ્વીકાર નહીં કરો, એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો છો. ક્યાંક ધારણા છે, ક્યાંક બદલવાનો પ્રયત્ન છે, ક્યાંક કાબુ મેળવવાની મહેનત છે. અને જ્યાં તમે બીજાને બદલવાની કોશિશ કરો છો ત્યાં તમે પ્રેમ નહીં કરી શકો, ત્યાં તમે એનો સ્વીકાર નહીં કરી શકો. આ ધર્મ હૃદયની ભાષા તમને શીખવાડવા જન્મ્યો છે. આ ભાષાને સાંભળવી પડશે, સ્પંદનોને અનુભવવા પડશે. આ ધર્મ આ દેશને સંસ્કારના બળ પર આર્ય બનાવવા જન્મ્યો છે. આ ધર્મ આખા વિશ્વને એક તાંટને બાંધવા જન્મ્યો છે. આ ધર્મ આખી સૃષ્ટિને સ્નેહ અને સ્વસ્થતા એ આપવા માટે જન્મ્યો છે. ભાગ્યશાળી પ્રભુએ જેટલું પણ જીવનમાં સહન કર્યું એ સહન કરવા માટે નહીં હતું, માત્ર એમના સૃષ્ટિ માટેના સ્નેહની અભિવ્યક્તિ હતી. તમે પ્રભુના જીવનને જે રીતે જોયું છે ને, પ્રભુના જીવનમાંથી કઠોરતા સિવાય કશું જ શીખ્યા નથી, કશું જ. મેં એક પ્રશ્ન પૂછ્યો તો આજે ફરીથી પૂછું છું. પ્રભુને કેટલા ઉપસર્ગો થયા એની કથા તમને પૂછવામાં આવે તો કદાચ પહેલે દિવસે ગોવાળિયાએ ચાબુક વીંધી હતી ત્યાંથી શરૂ કરી અને છેલ્લે ગોવાળિયાએ કાનમાં ખિલ્લા ઠોક્યા ત્યાં સુધીના બધા જ ઉપસર્ગોની કથા તમે કરી લેશો. પર્યુષણમાં પણ એની જ કથા કરશો અને જીવનમાં પણ એને જ વાગોળશો. પણ પ્રભુએ સ્નેહ વેવડાવ્યો હતો, એની કથા કરવાનું કોઈ તમને કહે, તમને કેટલી કથા આવડે છે પ્રભુના સ્નેહની? જ્યાં તમે પ્રભુના સ્નેહને પરખી શકો કેટલી આવડે છે? ચંડકોશિયાએ ડંખ માર્યો એ દેખાય છે, પણ એ પછી પ્રભુ 15 દિવસ ત્યાં ઊભા રહ્યા છે માત્ર ચંડકૌશિક માટે કે એના પરિણામ પડી ન જાય. અને એથી વધારે આશ્ચર્ય એ છે કે એ ચંડકૌશિક એ દરમાં મોઢું નાખીને રહ્યો છે કે ભૂલમાં પણ મારી આંખમાંથી તેજ નીકળી ન જાય અને કોઈને પીડા ન પહોંચે. પોતાનો સ્નેહ ચંડકૌશિકને અર્પણ કરી દેવો આ કેટલી મોટી વાત છે. બોધ તો ચલો પમાડી દેશે કોઈ, સ્નેહમય કોણ બનાવશે? પ્રભુએ ચંડકૌશિકને સ્નેહમય બનાવ્યો છે. સ્નેહની ઘટના તમારા માટે ખૂબ અજાણી છે. તમે ક્યારે પણ એમના સ્નેહને સમજી જ નથી શક્યા અને માટે જ ધર્મના નામ પર વધુને વધુ વૃક્ષ અને કઠોર બનતા જાવ છે. અંદરથી એક ખાલીપો તમને પીડે છે. જે ધર્મ આખી સૃષ્ટિને સ્નેહના તાંતને પરોવવા માટે જન્મ્યો હોય એના જ અનુયાયીઓ વધુને વધુ સંકુચિત અને ઓછા થતા જાય, ઘટતા જાય, બધાથી વિછળતા જાય અને ક્યારેય કોઈની દરકાર કરવાનું છોડતા જાય, એ કેમ ચાલશે? મહાવીર કથા એ ચોપડીમાં લખવાની કે બોલવાની ઘટના નથી, એ અંતરમાં ઉતારવાની આરત છે. આજના દિવસે એમનો પ્રેમ એ તમારી અંદર વસાવવો પડે. ભાગ્યશાળી પ્રભુએ ગૌતમ સ્વામીને હંમેશા સમજાવ્યું કે માણસને બદલવાની મહેનત નહીં કરશો. ખાસ કીધું, માણસને બદલવાની મહેનત ન કરશો, કરવી જ હોય તો એનો દૃષ્ટિકોણ બદલજો. માણસને બદલવા જશો ને તો એકને બદલશો તો બીજો ઊભો થશે, બીજો બદલશો તો ત્રીજો ઊભો થશે. પ્રભુએ કહ્યું હતું કે દુનિયાના દરેક ધર્મો એ ઝાડી કાપવાની મહેનત કરે છે અને ઝાડી એક બાજુથી કાપો તો બીજી બાજુથી ઉગે છે, અને બીજી બાજુથી કાપવા જાઓ ત્યારે પહેલી બાજુથી પાછી ઉગી નીકળે છે. ઝાડીને કાપી ન શકાય, ઝાડીથી ઉપર ઉઠી જવાય. માણસને બદલવાની મહેનત કરશો, એક દુર્ગુણ સમાપ્ત કરશો તો બીજો આવશે.
પ્રભુએ સમવસ્ત્રણમાં ભોંઠા પાડ્યા છે સૈનિકને. આજે હું તમને કહું, તમારી નરક ગતિ, ચલો 3માંથી એક વસ્તુ કરીને આવો. જાઓ, પુણ્ય શ્રાવકનું સામાયિક લઈ આવો. જાઓ, કાળ સૌપ્રિક પાસે એક દિવસની હિંસા અટકાવી દો. જાઓ, પેલી કપિલા દાસી એની પાસે દાન અપાવી દો. પુણ્ય શ્રાવક પાસે જ્યારે પ્રભુ સૈનિક ગયા, પુણ્યાએ બહુ જ હસતા હસતા, બહુ મીઠા સ્મિત સાથે સૈનિકને કહ્યું કે સૈનિક મહારાજા, આટલા વર્ષોથી દેશના સાંભળો, હજુ તત્વ નહીં સમજ્યા? જો હું આપી શકતો હોઉં તો મહાવીર પણ આપી જ શકે ને. તમે મારા પાસે શું કામ આવ્યા? તમારે મહાવીર સ્વામીને કહેવાનું હતું કે પુણ્યની 48 મિનિટ ખરીદવા જો, એના બદલે તમારી જ 1 મિનિટ આપી દો ને. જો આપી શકાતું હોત તો સ્વયં મહાવીરે જ આપી દીધું હોત. તમે મારા સુધી આવ્યા શું કામ? પ્રભુ એ સમજાવવા માંગે છે કે પારકો ધર્મ પારકો છે અને પારકો જવાબ બી પારકો છે. આ જે માર્ગ છે ત્યાં ઉછીનું કશું ચાલતું નથી અને પારકું કશું ખપતું નથી. આ માર્ગે તો સ્વયં ચાલવાનું હોય છે. મહાવીર એક જ સમજાવવા માંગે છે કે તને તારી શકે એવી એક જ હસ્તી આ દુનિયામાં છે, તું પોતે, બીજું કોઈ જ નહીં. કેમ કે જો આપી શકાતું હોત તો એમને તો 14 રાજલોકને લૂંટાવી દીધું હોત, પણ આપી નથી શકાતું. પોતે જ ચાલવું પડે છે. બસ આ એક વસ્તુનું ભાન કરાવવા માટે મહાવીરે તમને અહીંયા મોકલ્યા છે. નરકથી બચવું હશે તો પુણ્યો નહીં બચાવી શકે. તમને બચાવે એવી એક જ વ્યક્તિ છે, તમે પોતે. પણ સૈનિકનો અહમ હજુ ઓછો નથી થતો. એનો અહમ એવો છે, હું ચાહું એ ધર્મ ખરીદ કરી શકું છું, હું ચાહું એને અધર્મથી અટકાવી શકું છું. એને બીજી ચેલેન્જ સહેલી લાગી. ચલો ઠીક છે, ધર્મ ખરીદ ન કરી શકાય, અધર્મ તો અટકાવી શકાય. અને કાળ સૌપ્રિક પહેલા તો એને બોલાવી અને એને લાલચ આપી મોટામાં મોટી વસ્તુની. ને કાળ સૌપ્રિકને કહ્યું કે એક દિવસમાં 500 પાડા મારીને તું કમાય કેટલું? કાળ સૌપ્રિકનો પ્રશ્ન હતો કે ધન દોલતના સંદર્ભમાં પૂછો છો કે બીજા કોઈ કોન્ટેક્સ્ટમાં? કેમ કે જો ધન દોલતના સંદર્ભમાં પૂછતા હો, તેનો આંકડો આ છે કે જે કદાચ તમે મને 1 મહિનાનું સાથે આપી દેશો, પણ એ 500 પાડા મારીને મને જે આનંદ મળે છે કેવી રીતે આપશો? તમે મને ધન દોલત આપી શકો, એ આનંદ ક્યાંથી આપશો? વાટાઘાટોથી નિરાકરણ ન થયું તો હાથ પગ બાંધીને કેદમાં નાખ્યા ભાઈ, તો માટીના પાડા બનાવ્યા અને માર્યા. એને કૂવામાં લટકાયો તો મોઢેથી બોલીને માર્યા. 1 આવ્યો, 2 આવ્યા, મોઢામાં ડૂચો ભરી દીધો કે મનથી ચાલુ કર્યું. સૈનિક હોંશે હોંશે પ્રભુને કહેવા ગયા, હાથ પગ બાંધી દીધા છે, કૂવામાં લટકાવી દીધો છે, મોઢે ડૂચો મારી દીધો છે. ભગવાને કીધું મનથી ચાલુ છે. સૈનિકે અભયને કીધું એક કામ કર, 24 કલાક માટે એને ઘેનમાં સુવાડી દેવો છે, મનથી પણ બંધ, ઘેનમાં સુવાડી દેવો. પ્રભુએ કહ્યું કે સૈનિક, એનો આત્મા જ હિંસક વૃત્તિ લઈને બેઠો છે, તું કેવી રીતે બદલીશ? 500 પાડા મારવા એ તો એક કૃત્ય છે, પ્રવૃત્તિ છે. બદલવાની તો વૃત્તિ છે કે જે તું બદલી જ નહીં શકે. સવાલ જ નથી આવતો. બદલવો હશે તો તારે એનો દૃષ્ટિકોણ બદલવો પડશે. પ્રભુએ ગૌતમ સ્વામીને કહ્યું કે ક્યાં સુધી દાળ ને પાંખડા કાપશો? તમે ગઈકાલે યજ્ઞનો વિરોધ કરો છો, આજે શુદ્ર પ્રથાનો વિરોધ કરો છો, આ પેલા દિવસે ગુલામીનો વિરોધ કરો છો, એક દિવસ સ્ત્રીઓની જે દશા છે એનો વિરોધ કરો છો, એક દિવસે યુદ્ધનો વિરોધ કરવા જાઓ છો, એક દિવસે પરસ્પરની ધન દોલત લૂંટી લેવાની જે વૃત્તિ છે એનો વિરોધ કરો છો. કેટલાનો વિરોધ કરશો? તમે જુઓ કે આ બધાનું મૂળ એક જ છે, મનુષ્યનો મિથ્યા દૃષ્ટિકોણ. તીર્થંકરો ક્યારે પણ દાળ પાંખડા નહીં કાપે, એ દૃષ્ટિકોણને બદલવાની મહેનત કરશે. પ્રભુએ કહ્યું હતું કે દુનિયાના દરેક ધર્મો એ અગ્રને પકડનાર છે, હું મૂળને પકડનાર છું. અગ્ર એ તો તમને ઉપરથી દેખાતા પાંદડા છે, મૂળ એ એમાં રહેલી મિથ્યા માન્યતાઓ છે.
તીર્થંકર એને બદલશે. અને પ્રભુનો સમગ્ર ઉપદેશ તમે જોશો ને, એમને ક્યારેય કોઈનો વિરોધ ન કર્યો, હંમેશા રૂપાંતરણ આપ્યું, પ્રવૃત્તિને જ અલગ માર્ગે લઈ ગયા. તીર્થંકરે કહ્યું કે યજ્ઞ એનો વિરોધ હોય જ નહીં. વિચારો કે યજ્ઞ મનુષ્ય કરે છે તો શા માટે કરે છે? કરે છે એના માટે કેમ કે જે અવસ્થાએ જીવી રહ્યો છે એનાથી વધારે સારું કશુંક જોઈએ છે. કરે છે તો એના માટે કેમ કે એને પોતાની પાસે છે એ સૃષ્ટિને સમર્પિત કરવું છે. એને સમર્પણનો જુદો રસ્તો દેખાડો. ને પ્રભુએ અહિંસક યજ્ઞ એની આલેખ જગાડી. જો બ્રાહ્મણોનો વિરોધ જ કર્યો હોત ને પ્રભુએ, તો પ્રભુની શિષ્ય પરંપરામાં મહદ અંશે બ્રાહ્મણો હતા એ હોત જ નહીં. કેમ કે તમે જેનો વિરોધ કરો છો એને ગુમાવી દો છો, પણ તમે જેનું રૂપાંતરણ કરો છો એને પોતાના બનાવી દો છો. પ્રભુ વિરોધમાં ન ઉતર્યા, પ્રભુ રૂપાંતરણના માર્ગે ગયા, અને પરિણામ એ આવ્યું કે દરેકને પોતિકા બનાવી શકે. આટલી મોટી શિષ્ય સંપદા પ્રભુની બ્રાહ્મણ હોય એના મૂળમાં એક જ કારણ, કેમ કે એમને બ્રાહ્મણોની કોઈ પણ માન્યતાને ક્યારે રદિયો ન આપ્યો. એ જ માન્યતાને અને એ માન્યતાના પોષક વેદોને નવું અર્થઘટન આપ્યું. તમે હંમેશા કોઈકને ખોટા સાબિત કરવાની મહેનત કરો છો. પ્રભુ હંમેશા તમારી પાસે જે સત્ય છે એનાથી વધારે સારું સત્ય આપવાની મહેનત કરે છે. ફરક આટલો પડે છે. ખોટું સાબિત કરવામાં વ્યક્તિ એક લઘુતા અનુભવે છે કે હું ખોટો છું. વધારે સાચું આપવામાં વ્યક્તિને એક આનંદ હોય છે કે મારી પાસે જે છે એ તો સારું છે જ, વધારે સારું હું મેળવી શકું છું. તમે એક વિચાર કરો, જમાલી એના સિદ્ધાંતનો આટલો બધો પરિષ્કાર પ્રભુએ કેમ કરવો પડ્યો? કેટલી નાની વાત છે. સંથારો પથરાય ત્યારે સંથારો પાથરેલો કહેવાય કે સંથારો પથરાઈને પૂરો થઈ જાય પછી સંથારો પથરાયો કહેવાય? કેટલી નાની વાત છે. આ વાતમાં સંઘભેદ જેટલું મોટું થઈ શકે ખરું? અને આવી નાની વાત પર તીર્થંકર આટલું ધ્યાન આપે પણ ખરા? પણ તમે આ સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરજો. પ્રભુએ કહ્યું કે ગૌતમ, આ સાધનામાં જન્મ મરણનો ફરક પાડી દે ને એટલો મોટો સિદ્ધાંત છે. જમાલી એમ સમજતા હતા કે કાર્ય પૂરું થાય પછી જ એનું ફળ મળે છે, અને પ્રભુ એમ કહેવા માંગે છે કે કાર્ય કરવાની દરેક ક્ષણે તમને એનું ફળ મળી રહ્યું છે. આમાં ફરક ક્યાં પડી જાય છે? ફરક પડે છે ઉત્સાહમાં. પ્રભુએ ગૌતમ સ્વામીને કહ્યું કે જ્યારે હું એમ કહું છું ને કે તમને 7-8 ભવની સાધના પછી મોક્ષ મળશે, તો લોકો થાકી જાય છે કે આ ભવમાં તો નથી જ મળવાનું, અને આવતા ભવમાં પછી મળ્યો નહીં મળ્યો શું ખબર. મનુષ્ય બહુ દૂરના ફળને જોઈને પોતાની સાધનાના ઉત્સાહને ટકાવી શકતો નથી. આ નક્કી વસ્તુ છે. મનુષ્યને જોઈએ છે રોકડી, મનુષ્યને જોઈએ છે તાત્કાલિક, અને સાધના હંમેશા તાત્કાલિક ફળ આપવામાં માને છે. ગૌતમ, દુનિયાની દ્રષ્ટિએ વ્યવહારિક દૃષ્ટિકોણથી એવું કહી શકાતું હશે કે સાધનાની ચરમ ક્ષણે મોક્ષ છે. નૈશ્ચિક દૃષ્ટિકોણ તો એમ ફરમાવે છે કે સાધનાની દરેક ક્ષણે મોક્ષ છે. કેમ કે ગઈ ક્ષણે તમારી પાસે જેટલા કર્મો હતા એટલા કર્મો આ ક્ષણે તમારી પાસે નથી. જેટલા ઓછા થયા છે એટલો તો તમારો મોક્ષ થઈ ચૂક્યો જ છે. સર્વ કર્મનાશ જો મોક્ષ છે તો આંશિક કર્મનાશ આંશિક મોક્ષ છે. મોક્ષ તમને દરેક ક્ષણે મળી રહ્યો છે, અને પરિણામ સાધનામાં ઉત્સાહ ટકી રહ્યો છે. પ્રભુએ કેટલું સરસ ઉદાહરણ આપ્યું કે આ એક કપડું છે ને, આ તમે પહેરેલું કપડું, આ કપડામાં માનો કે 1000 તાંતણા છે. 1000 તાણા ને 1000 વાણા ભેગા મળીને કપડું બન્યું છે. મારે એ તમને પૂછવું છે જમાલી, કે આમાંથી પહેલા 2 તાણા ભેગા કર્યા
તમે પહેલા 2 તાણા જ્યારે કોઈ વણકરે ભેગા કર્યા હશે ત્યારે કપડું બન્યું તો કે નહોતું બન્યું? 2 તાંતણા જેટલું કપડું તો બન્યું હતું. કેમ કે એક ક્ષણે જો 2 તાંતણા જેટલું કપડું ન બન્યું હોત તો છેલ્લે 1000 તાંતણા જેટલું કપડું નહીં હોત. તો જમાલી આટલું જ સમજવાનું છે. તમારો દરેક પ્રયત્ન ફળના એક અંશને તો ખુલ્લો કરતો જ હોય છે. તમારો દરેક પ્રયત્ન ફળને આંશિક રૂપમાં તો તમને સમર્પિત કરતો જ હોય છે. તમે જાણો કે ન જાણો, માનો કે ન માનો, પણ ફળ દરેક ક્ષણે મળતી ઘટના છે. તમે એમ કહો છો કે સંથારો પૂરો પથરાઈ જાય પછી જે પથરાયો, આ વ્યવહારમાં કહેવાતું હશે. નિશ્ચય તો એમ જ કહે છે કે સંથારો હાથમાં લીધો તે ક્ષણથી સંથારો પથરાઈ ગયો છે. જેટલે અંશે એ પથરાયો તેટલે અંશે. કજ્જ માણે કડે. કાર્ય કરો છો ત્યારે જ એનું ફળ હોય છે. પ્રભુએ કહ્યું હતું કે મારો જે માર્ગ છે એ માર્ગ એ શાંતિનો માર્ગ છે, આનંદનો માર્ગ છે. આવું હું જ્યારે કહું છું ત્યારે એનો એ અર્થ ક્યારેય નથી કે આ માર્ગના છેડે જઈને તમને શાંતિ મળશે, આ માર્ગના અંતે તમને આનંદ મળશે. એવો અર્થ એનો નથી થતો. આનો અર્થ તો એક જ થાય છે કે માર્ગમાં ચાલતા ચાલતા તમને આનંદ મળવાનો છે. આ માર્ગમાં ચાલતા દરેક ક્ષણે તમારી પાસે શાંતિ આપવાની છે. ભાગ્યશાળી પ્રભુ એમ કહે છે કે તમે પહેલું ડગલું ખોટી દિશામાં ભરો તો છેલ્લું ડગલું સાચી દિશામાં હોય એવું બનવાનું છે નહીં. અને પહેલું ડગલું સાચી દિશામાં ભર્યું તો એટલે અંશે મંજિલ તમારી નજીક આવી છે એવું કહી શકાય. તો આ જ કજ્જમાને કડેનો સિદ્ધાંત છે. પ્રભુએ ગોશાલકને પણ સમજાવ્યું કે આ સૃષ્ટિમાં સર્વોત્તમ તત્વ છે પુરુષાર્થ, નિયતિ નહીં. તમે નિયતિના રમકડા નથી કે જે લખાયું છે એને જ તમારે મૂંગા મોઢે સ્વીકારી લેવાનું છે. નહીં, તમારો પુરુષાર્થ તમારી નિયતિને બદલી શકે છે. તમારો પુરુષાર્થ તમારી નિયતિને આકાર આપી શકે છે. ચોક્કસ નિયતિ કરતા પુરુષાર્થ નબળો હશે તો તમે નિયતિના રમકડા હશો. પણ તમે કંઈ પપેટ શોમાં આવેલા પપેટ તો નથી જ કે ઉપર પેલી દોરી બાંધેલી હોય ને આમ નચાવે અને તમે નાચ્યા કરો. તમે કઠપુતળી નથી. મનુષ્યના હાથમાં છે તો પુરુષાર્થ છે. કુંડ કૌલિકને ત્યાં જ્યારે પ્રભુ પધાર્યા, કુંડ કૌલિક એવો માનીને બેઠો હતો કે જે લખાયેલું છે એ જ થવાનું છે, મારાથી એમાં કોઈ ફરક પડવાનો નથી. મારે તો માત્ર એ સ્ક્રિપ્ટ પ્રમાણે ભજવી લેવાનું. પ્રભુએ કુંડ કૌલિકને સમજાવ્યું કે આ તારી તિજોરીમાં જેટલું ધન પડ્યું છે એ ધન હમણાં કોઈ કંઈથી લઈને જતું રહે તો એને રોકવાનો પ્રયત્ન કરે કે નહીં કરે? તો કે કરું ને. તો કે ત્યાં તારી નિયતિ ક્યાં જતી રહે છે? જો એ ક્ષણે એ લઈ જાય છે, એ નિયતિમાં લખેલું છે તો એ થવાનું છે. ત્યાં તારી નિયતિ ક્યાં જતી રહે છે? પ્રભુએ સદ્દાલ પુત્રના ઘરે પોતે પગલાં કર્યા છે અને સદ્દાલ પુત્ર એને સમજાવ્યું છે. આખા ભારતમાં એની માટીના વાસણોની દુકાનો ફેલાયેલી છે. તમે આ મોલના કન્સેપ્ટ તો હમણાં લાયા, વોલમાર્ટ ને બધા, કે આખી ચેઇન હોય. એ સદ્દાલ પુત્રની હતી આખા ભારતમાં માટીના વાસણોની શૃંખલા. એને સદ્દાલ પુત્રને કહ્યું, કટ્ટર ઉપાસક નિયતિવાદનો, ને પૂછ્યું પ્રભુએ કે હમણાં કોઈ માણસ આવીને આ તારા માટીના વાસણો છે એને ફોડી નાખે તો તું શું કરે? તો કે એને રોકું. ન રોકાય તો? ચાલો પ્રભુ, ધારો કે એવું માની લીધું કે નિયતિના ઘરમાં એવું લખેલું છે. અચ્છા સદ્દાલ પુત્ર સમજાવો, એક આંકડામાં આંકડું ઉદાહરણ પૂછું છું. આ તારી શ્રાવિકા તને વાલી છે કે નથી? તો કે હોય જ ને, બહુ પ્રેમ છે મને, પરસ્પર પર એટલો સ્નેહ રાખીએ છીએ. હમણાં કોઈ મનુષ્ય આવે છે અને આ તારી શ્રાવિકા પર એ બળાત્કાર કરવાની કોશિશ કરે છે, તું એને રોકીશ કે નહીં રોકી? તો કે સર્વશક્તિથી એનો પ્રતિકાર કરીશ. પ્રભુએ કીધું કે આ જ સમજાવવું છે. તું કશું ન કરે તો નિયતિ એનું કામ કરી નાખશે.
પણ જો તમે પુરુષાર્થ આદરશો તો તમે નિયતિને અટકાવી શકશો, નિયતિને બદલી શકશો. નિયતિ એ પુરુષાર્થને કંટ્રોલ કરનારી વાત નથી. નિયતિ પુરુષાર્થના અભાવમાં શું મળશે એ લખાણ છે કે જો હું પુરુષાર્થ ન કરું તો શું મળશે એ નિયતિ છે. પણ મારો પુરુષાર્થ એ સર્વોપરી તત્વ છે. અરે જો પુરુષાર્થ કરવાનો જ ન હોત તો 12.5 વર્ષ સુધી મેં પોતે શું કામ આ જંગલની ખાક ફાકી હોય? શું કામ? આખરે તો પુરુષાર્થ જ સર્વોપરી તત્વ છે, નિયતિ. પ્રભુએ જેટલી જગ્યાએ પોતાનો ઉપદેશ પાથર્યો છે ત્યાં એક જ કામ કર્યું છે કે મનુષ્યના જીવનને વધુ સંવેદનશીલ અને વધુ સ્નેહમય બનાવવું. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે શ્રેણીકે પુરુષાર્થ 3 વખત કર્યો છતાં એ નરકને અટકાવી ન શક્યા અને નિયતિ કામ લાગી ગઈ. પહેલી વાત તો સમજજો કે નિયતિ અને નસીબ બેની ભેળસેળ નહીં કરો. શ્રેણીકે જે નરક કરીને એમના પુરુષાર્થનું પરિણામ હતું, નિયતિનું નહીં. એમને ખુદ પુરુષાર્થ કર્યો છે અને પુરુષાર્થના બળે પ્રારબ્ધનું ઉપાર્જન કર્યું છે, માટે નરકે જવું પડ્યું છે. પહેલી વાત, આ નિયતિની ઘટના નથી, પુરુષાર્થની જ ઘટના છે. માત્ર એક જ કે પુરુષાર્થ કરે એ કાળ અને ફળ મળે એ સમય, બંને વચ્ચે જે ગેપ હોય છે એ ગેપને આપણે પ્રારબ્ધ તરીકે ઓળખીએ છીએ. મેં પુરુષાર્થ હમણાં કર્યો, નરક 30 વર્ષ પછી મળવાની છે, તો વચ્ચેનો સમય પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એ નિયતિ નથી, પુરુષાર્થનું જ ફળ છે. બીજી વાત કે પ્રભુ આખરે સૈનિકને એ સમજાવે છે કે મનુષ્ય હંમેશા ખોટી રીતે, ખોટી જગ્યાએ પુરુષાર્થ કરવાનું પસંદ કર્યું છે. એ પોતાની નરક અટકાવવા માટે સ્વને બદલવાનું પસંદ નથી કરતો, કોઈને કંટ્રોલ કરવા માંગે છે. તમે વિચારો, સૈનિક પાસે એક ઉપાય તો હતો જ કે પોતે પોતાની જાતને સુધારી લે અને નરકથી છૂટી જાય, પણ એને હંમેશા શું પ્રયત્ન કર્યો? જાતને બદલવાને બદલે બીજાને કંટ્રોલ કરવાનો. પ્રભુ એક જ સમજાવ્યું જે તમને સમજવાની જરૂર છે કે કોઈને ધર્મ કરાવી શકાતો નથી. જે તમારું સૌથી વધારે આર્ત ધ્યાન હોય છે, અમારા એક મહાત્માએ કહ્યું હતું કે ખરેખર તો જે રીતે ધર્મ કરે છે બહેનો, તો આવતા જન્મે બધા બહેનો આમ હશે, અને જે રીતે ભાઈઓ અધર્મના માર્ગે છે, આવતા જન્મે બધા ભાઈઓ આમ હશે. બરાબર? આખું ખાલી ઇન્ટરચેન્જ થવાનું છે. આવું કેમ નથી થતું? તો કે એક જ કારણ, સ્ત્રી જેટલો ધર્મ કરે ને એ ધર્મનો આનંદ મારા સ્વજનો ધર્મ નથી કરતા એની આગમાં શેકી નાખે. આવું એમને કહ્યું હતું. કારણ કે એને હંમેશા બીજાની જવાબદારી વધારે માથે રહેતી હોય કે આ ધર્મ નથી કરતો, આ નથી કરતો, આમ નથી થતું. એટલે જે ધર્મ કરવાનો આનંદ છે એ પેલી આર્ત ધ્યાનની આગમાં શેકાઈ જાય, એટલે ધર્મનું કંઈ બચે નહીં. બરાબર? તો પ્રભુ એ સમજાવવા માંગે છે સૈનિકને. હા, જો ધેટ્સ ધ પોઈન્ટ. એટલે આ જે છે પ્રભુએ સૈનિકને એ જ સમજાવ્યું કે સૈનિક, કોઈને ધર્મ કરાવવો તારા હાથની વાત જ નથી, અને કોઈને અધર્મથી અટકાવવો એ તારા હાથમાં જ નથી. દરેક મનુષ્ય એની વૃત્તિ પ્રમાણે આગળ વધી રહ્યો છે. બહુ તો એને માર્ગદર્શન આપી શકાય છે, એનો દૃષ્ટિકોણ બદલવાનો પ્રયત્ન કરી શકાય છે, એને કંટ્રોલ કરી શકાતું નથી ક્યાંય નહીં. હાથ પકડીને છેલ્લે તમે દાન અપાવો ને ત્યારે કપિલા તો એ જ બોલે છે કે સૈનિકનો ચાટવો આપે, હું તો નથી જ આપતી. ક્યાં સુધી જશો તમે? કારણ એક જ વસ્તુ બચવાની છે. મનુષ્ય કરી શકે છે તો પોતાના અંતરથી, નથી કરતો તો પોતાના અંતરથી. પ્રભુની એક એક ક્રિયા એ માત્ર સૈનિક માટે નહીં, માત્ર કોઈ બીજા માટે નહીં, સમગ્ર સૃષ્ટિ માટે માર્ગદર્શક છે. પ્રભુએ સિંધ સોવીર બાજુ પ્રયાણ કર્યું. પ્રભુના જીવનમાં સૌથી વધારે એમને શિષ્ય પરિવાર ગુમાવ્યો હોય તો એ વિહારમાં હતો. એ જે જંગલ પસાર કરવાનું થયું, એ જંગલમાં સાધુઓને દિવસો સુધી ખાવાનું નથી મળ્યું.
દિવસો સુધી નિર્દોષ જળ નથી મળ્યું. રોજના સેંકડો સાધુઓ મૃત્યુ પામ્યા છે, રોજના. અને એ જંગલમાં એક જગ્યાએ તલનું ગાડું ઊભું હતું, જે તલ તદ્દન નિર્જીવ હતા. ત્યાં વેપારી કોઈ હાજર નહોતા, પણ એ તલ લઈને વાપરી શકાય એમ હતું. અચિત્ત તલ હતા, સાધુને ખપે એવું હતું. પ્રભુએ કહ્યું કે આ તલ અચિત્ત છે, હું મારી નજરે જોઈ શકું છું. એક છદ્મસ્ત જેવું કેવી રીતે નિર્ણય કરશે કે આ અચિત્ત છે કે સચિત્ત છે? અને આજે જો હું છૂટ આપું છું તો કાલે સચિત્ત ભક્ષણની પરંપરા પ્રવર્તશે. એ છૂટ ન આપીશું. એક તળાવ આવ્યું રસ્તામાં, કે જે તળાવ આખું અચિત્ત જલથી ભરેલું હતું. તડકો એટલો પડ્યો હતો અને તળાવમાં એવી ઔષધિઓ પડેલી હતી કે જેને પરિણામે પાણી અચિત્ત થઈ ગયું હતું. સાધુઓ તરસે મરતા હતા. પ્રભુએ આજ્ઞા ન આપી, અનુજ્ઞા ન આપી. એક જ કારણ કે ધર્મ વ્યવહાર માર્ગથી ચાલ્યો છે. નિશ્ચય નહીંથી હું જાણું છું કે આ પાણી અચિત્ત છે, પણ આજે છૂટ આપી, કાલે સાધુઓ એક જ કામ કરશે, આ તળાવમાં ઉતરી જશે અને કહેશે કે આ તો અચિત્ત પાણી છે, આ પીએ પી લેવાય. ભાગ્યશાળી, જ્યારે તમે અમને પૂછવા આવો છો ને કે કાચા પાણીમાં બનાવેલું લીંબુનું શરબત કેમ ન ઘોરાય, ત્યારે પેલું તળાવ મને યાદ આવી જાય છે. કે આજે હું એવું માની પણ લઉં છું કે આ કાચા પાણીમાં બનાવેલું છે અને એમાં લીંબુ પડ્યું એટલે અચિત્ત થઈ ગયું, હું માની લઉં છું. કાલે એ નિરાકરણ કરનાર કોણ? કેટલું લીંબુ પડે તો એ અચિત્ત થાય, કેટલું ન થાય? સ્થાનકવાસી પરંપરા તો નજરે જોઈએ છે, ગામોમાં વિચારીએ છીએ. આટલું મોટું માટલું રાતના આવા ઠંડા પવનમાં મૂકી દે બહાર ગેલેરીમાં, એની અંદર ચપટી રાખ નાખી દે અને સવારમાં એ સ્થાનકવાસી મહાત્માઓ આવે, આખું માટલું એ પેલો રાખ કાઢી અને પાણી વાપરી જાય. અમે ગામડામાં વિચારીએ અને આવું પાણી એ સ્થાનકવાસીના ઘરે જઈએ, અમને ભોરાવે. કાલે આ જ પરંપરા આપણે ત્યાં શરૂ નહીં થાય એની શું ગેરંટી? જો પરકાય શસ્ત્ર લેવા જશો તો શું ગેરંટી? વ્યવહાર માર્ગ એને ટકાવી રાખવો પડશે, એને છૂટવા નહીં દેવાય, નહીં તો પછી અનર્થ સિવાય કશું જ નહીં બચે. એક બહુ મહત્વનો પ્રશ્ન ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યો હતો કે આપ એક બાજુ કહો છો કે સત્યની ઉપાસના કરવાની અને બીજી બાજુ એમ કહો છો કે આ સૃષ્ટિમાં પ્રેમ અને કરુણા પાથરવાની. આ બે વચ્ચે તફાવત શું છે? કરવાનું કઈ રીતે છે? પ્રભુએ બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું કે ગૌતમ, એક મનુષ્ય રસ્તેથી પસાર થઈ રહ્યો છે અને બાજુમાં અચાનક એની નજર પડે છે કે રસ્તાના કિનારે એક જીવ બેઠો છે, દુઃખી છે, બિચારો છે, આંખમાંથી આંસુ જાય છે. તો ગૌતમ, પેલો ચાલતો મનુષ્ય ત્યાંથી એમનેમ પસાર થઈ જાય અને મનમાં એ ચિંતન કરે કે આ જુઓ કર્મના વિપાક કેવા હોય છે, આ જીવને કેવું દુઃખ આવી પડ્યું, આ આંસુ ને આ જ. બસ આપણે એ જ શીખવાનું છે કે આપણા જીવનમાં આપણે કર્મ ન બાંધીએ કે ભોગવતી વખતે રડવું પડે વગેરે વગેરે. આ વિચાર કરવો આ સત્ય થયું, બરાબર છે, આ સત્ય છે, બિલકુલ અસત્ય નથી. ગૌતમ, આ સત્યની સાધના છે. પણ એ જ વખતે આપણે ચાલતા ઊભા રહી જઈએ, એની પાસે જઈએ, એના આંસુ લૂછી આપીએ, એને પ્રેમથી પૂછીએ કે ભાઈ શું થયું, એની વાત સાંભળીએ, એને આશ્વાસન આપીએ, દિલાસો આપીએ, એની પીઠ થપથપાવીએ, એક મીઠું હાસ્ય આપીએ અને કહીએ કે ભાઈ ભરોસો કર, ઉપરવાળો બધું સારું કરી દેશે, ચિંતા નહીં કરતો. આને પ્રેમ કહેવાય, બરાબર? અને ગૌતમ, એ જ મનુષ્ય એના દુઃખને સમજીએ અને પોતાનાથી થઈ શકે એટલી દુઃખ દૂર કરવાની મહેનત કરીએ અને ખરેખર એને ખુશ કરી દઈએ. જે દુઃખ દૂર ન કરી શકાય એના માટે એની સાથે ઊભા રહીને પ્રાર્થના કરીએ કે હે પરમ તત્વ, આની પર કરુણા વરસાવજો, દુઃખ દૂર કરજો. અને કરુણા છે. સૃષ્ટિને જ્યારે સમજવાની છે ત્યારે સત્ય આગળ કરવાનું છે, પણ સૃષ્ટિને જ્યારે કંઈક અર્પણ કરવાનું છે
ત્યારે પ્રેમ અને કરુણાને આગળ કરવાની છે. સૃષ્ટિના દર્શનમાં સત્ય હોઈ શકે, સૃષ્ટિના સંવેદનમાં તો પ્રેમ જ હોવો જોઈએ. મનુષ્ય એ ભૂલ કરે છે કે સૃષ્ટિનું સંવેદન કરવાને બદલે, સંવેદનમાં પ્રેમ રાખવાને બદલે સત્ય રાખી દે છે, અને સૃષ્ટિનું જ્યાં દર્શન કરવાનું હોય ત્યાં જાત માટેનો પ્રેમ કરી બેસે છે. આ બંનેથી બચવાનું છે. ભાગ્યશાળી છેલ્લી વાત કરું, આજના દિવસે આપણે શું સંકલ્પ લઈશું? વર્ષનો છેલ્લો દિવસ છે અને કાલે વર્ષનો પહેલો દિવસ છે. આજે વ્યાખ્યાન સાંભળીને છૂટા પડીશું તો છેક આવતા વર્ષે મળીશું, અને એ વર્ષમાં આપણે કંઈક સંકલ્પ કરીશું. આજનો સંકલ્પ કયો હશે? મને પ્રભુના જીવનમાંથી 7 સકાર જડ્યા છે, કે જે 7 સકાર, સથી શરૂ થતી વસ્તુ આ સૃષ્ટિને આપવા જેવી લાગે છે. પહેલું છે શિક્ષણ. પ્રભુએ કહ્યું કે જ્યાં સુધી મિથ્યા દૃષ્ટિકોણ દૂર નથી થતો ત્યાં સુધી મનુષ્ય પ્રગતિના પંથે વળતો નથી, અને શિક્ષણ જ એકમાત્ર માધ્યમ છે કે એના મિથ્યા દૃષ્ટિકોણને દૂર કરી શકે. તો પહેલું આપણે આ સૃષ્ટિમાં આપવાનું છે શિક્ષણ. બીજું છે સંસ્કાર. જ્ઞાન પણ જો વાસનાથી ભરાયેલું હશે તો વિકાર જ જન્માવશે. પ્રભુનું એક વિધાન ખાસ યાદ રાખવા જેવું છે કે બુદ્ધિશાળી મનુષ્ય જો સંવેદનહીન હોય તો આ સૃષ્ટિનો સૌથી મોટો શત્રુ બની જાય છે. એક અભણ મનુષ્ય સંવેદનશીલ હોય તો આ સૃષ્ટિનું કલ્યાણ કરી નાખશે, પણ એક બુદ્ધિશાળી મનુષ્ય, ભણેલો ગણેલો માણસ જો સંવેદનહીન હશે તે પોતાની બુદ્ધિનો ઉપયોગ આ સૃષ્ટિનો ઘાત કરવામાં જ વાપરશે. તો શિક્ષણ જોડે જોઈશે સંસ્કાર, વિકાર નહીં પણ સંસ્કાર. ત્રીજું, સંસ્કારો પવિત્રતા આપે, પણ એ સંસ્કારમાં જો સ્નેહ નહીં ઉમેરાય તો પવિત્રતાના નામ પર પણ જડતા પકડાઈ જશે. પછી જે બચશે એ નિયમો હશે, બંધનો હશે, પરંપરાઓ, રૂઢિઓ, પ્રણાલિકાઓ, પણ એમાં ક્યાંય તમને સ્નેહની સરવાણી નહીં જડે. તો શાસન શિક્ષણ માટે છે, શાસન સંસ્કરણ માટે છે, શાસન સ્નેહ માટે છે. શિક્ષણમાં સંસ્કાર ઉમેરવા પડશે, સંસ્કારમાં સ્નેહ જોડવો પડશે, અને સ્નેહની સાથે જોડવું પડશે. સ્નેહ ક્યારે આવશે? કે જ્યારે તમારી અંદર હશે સમન્વય. જો તમે બધા સાથે સંવાદ સાધી શકતા હશો અને બધાને સમન્વય કરી શકતા હશો, બધાને એક સાથે લાવી શકતા હશો, બધાને સમજી શકતા હશો. એક જગ્યાએ બહુ સરસ વાંચ્યું હતું, ગુરુ વિંધે નહીં, ગુરુ વિંધી ન નાખે. મોતીને પરોવવા માટે, મોતીની માળા રચવા માટે મોતીને વિંધવું પડે, પણ ગુરુ વિંધે નહીં, ગુરુ બાંધે નહીં, ગુરુ સાંધે. તમને ફાવે છે કોઈને વિંધી નાખવું, તો તમને ફાવે છે કોઈને બાંધી દેવા. ગુરુ વિંધવા કે બાંધવા નથી જન્મતા, એ સાંધવા જન્મે છે. તો સાંધવાનું કારણ છે સમન્વય વૃત્તિ. તો આ શાસન ચોથું શીખવાડે છે સમન્વય. જ્યાંથી પણ જે રીતે જેને પણ જોડી શકાય એને જોડી દો. વેર, વિરોધ, વૈમનસ્ય, વિદ્રોહ અને આ શાસનમાં ક્યાંય સ્થાન ન હોય. તો શિક્ષણમાં સંસ્કરણ, સંસ્કરણમાં સ્નેહ, અને સ્નેહમાં ઉમેરવું પડશે સમન્વય. સમન્વય આવશે, એની સાથે પાંચમું ઉમેરવું પડશે શિસ્ત. શિસ્ત ન હોય, ડિસિપ્લિન નહીં હોય, તો આ બધું જ હોય, તમે કોઈ માળખાનો ભાગ નહીં બની શકો, એક વ્યવસ્થા તંત્ર ઊભું ન કરી શકો. કોઈ પણ વ્યવસ્થા તંત્ર ટકે છે એને અનુસરનારા લોકોની શિસ્તથી. તો પાંચમું હોવું જોઈએ શિસ્ત, ડિસિપ્લિન.
છઠ્ઠું, આપણું લક્ષ્ય શું હશે? આ બધું જ ભેગું કરી આપણે આ સૃષ્ટિને આપવા શું માંગીએ છીએ? તો સમાધિ. દરેક મનુષ્ય એ સમાધિમાં હોય. જો બે શબ્દો છે, એક સમાધાન અને એક સમાધિ. બંનેમાં ફરક સમજજો. છે તો મૂળમાં એક જ ધાતુ, ધાતુ જ છે. એક સમાધિ છે ને એક સમાધાન છે. સમાધાન કર્યા પછી પણ ઊંડે ઊંડે એક વસવસો રહેતો હોય છે કે આનાથી વધારે સારું મળી શક્યું હોય. બરાબર. જ્યારે સમાધાન થાય ને, કોઈ બે પાર્ટી ઝઘડતી હોય અને પછી એનું કોર્ટની બહાર સમાધાન થાય, એમાં બંનેને ઊંડે ઊંડે એમ થાય કે હજુ થોડાક ઊભા રહી ગયા હોત ને તો કંઈક વધારે પામ્યા હોત. તો સમાધાન હંમેશા આશ્વાસન આપી શકે, આનંદ ન આપી શકે. સમાધાનથી તમને આશ્વાસન મળે કે મને આટલું મળી ગયું, આનંદ નહીં મળે. જ્યારે સમાધિ જે મળ્યું છે એનો આનંદ આપે છે. સમાધાન જે નથી મળ્યું એનો અફસોસ આપશે. સમાધિ જે મળ્યું છે એનો આનંદ આપશે. સમાધાનમાં હંમેશા ચિંતા હશે, સમાધિમાં ચિંતન હશે. અને ચિંતા અને ચિંતન વચ્ચે એક ફરક સમજજો. ચિંતા હંમેશા એની હોય છે કે જે તમારી પાસે નથી. ચિંતન હંમેશા એનું હોય છે જે તમારી પાસે છે. જે છે એનું ચિંતન હોય છે, જે નથી એની ચિંતા હોય છે. સમાધાન હંમેશા નથી પર ફોકસ કરશે, સમાધિ છે એના પર ધ્યાન દોરશે. બિલકુલ. તો સમાધિ, સંતોષ, આ છઠ્ઠું. અને સાતમું, આ સમગ્ર સૃષ્ટિમાં આ બધાને લીધે શું પાથરવું છે? તો સુખ. બધા જ એકમાત્ર સુખનો, પ્રસન્નતાનો, આનંદનો અનુભવ કરતા હોય એ આ શાસનનું ચરમ લક્ષ્ય છે. તો શિક્ષણ છે, સંસ્કરણ છે, સ્નેહ છે, સમન્વય છે, શિસ્ત છે, સમાધિ છે અને છેલ્લું છે સુખ. આ સાત ભેગા મળે ત્યારે જે રચાય એને કહેવાય છે પ્રભુનું શાસન. આ સાતનો સરવાળો શાસન છે. આપણે સૌ એ શાસનનો ભાગ બન્યા છીએ. આખા વિશ્વને શાસનનો ભાગ બનાવીએ. મારી સાથે બોલજો. આ સૃષ્ટિમાં ભાષા હશે તો એક જ. કઈ ભાષા હશે? હૃદયની. બરાબર, હૃદયની ભાષા. આ સૃષ્ટિમાં દેશ હશે તો એક જ. કયો દેશ હશે? આર્ય. આ સૃષ્ટિમાં ધર્મ હશે તો એક જ. કયો ધર્મ હશે? વિશ્વ ધર્મ. અરે જૈન તો નામ છે, વિશ્વ ધર્મ. આપણે વિશ્વને એક ટાંકને સાંકળવું છે. અને આ સૃષ્ટિમાં એક જ સંસ્કૃતિ ને એક જ સામ્રાજ્ય હશે. કયું? પ્રેમનું. બસ આપણે સૌ પ્રેમના સામ્રાજ્યના સૈનિક બની જઈએ અને એવી રીતે ઝુકાવી દઈએ. પેલો સૈનિક બંદૂક લઈને ફરે છે, આપણે શું લઈને ફરીશું? છે ને, અમારી પાસે પણ એક છે. પેલા સૈનિક ક્યારેક બંદૂક વગરનો નહીં હોય, સાધુ રજોહરણ વગરનો નહીં હોય. એનું નાળચું છે ત્યાંથી મોત વછૂટે છે, અમારા નાળચામાંથી જિંદગી વછૂટે છે. કોઈને પણ અમે જિંદગી આપી શકીએ છીએ. બરાબર. તો પ્રેમના સામ્રાજ્યનો જે સૈનિક હશે એ હંમેશા જ્યાં પણ જશે એ પોતાને પ્રેમના સામ્રાજ્યને પાથરવાનો એક ભાગ ગણશે. આપણે સૌ પ્રભુના પ્રેમના સામ્રાજ્યમાં સૌને તરબોળ કરી દઈએ.